પ્રશાંતભાઈ, આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જેવું છે, ગૃહ વિભાગે હુકમ છોડ્યો છે અને હવે બધા પોલીસ સ્ટેશનમાં દર મહિને 2 મુલાકાતો લેવાની છે અને એની જવાબદારી નિશ્ચિત આઈપીએસોને સોંપાઈ છે. આવું કેમ કરવું પડ્યું? કિરણ, વાત એવી છે કે સામાન્ય રીતે એવું થાય કે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઉં, મારી ફરિયાદ લેવાય પણ ખરી, મારી ફરિયાદ ન પણ લેવાય, અથવા જેવી રીતના હું ઈચ્છું છું એવી રીતના ફરિયાદ ન લેવાઈ હોય તો હું ડીવાયએસપીને કે એસપીને મારી રજૂઆત કરું. પછી પણ જો મારું કોઈ ન સાંભળે તો હું સરકારમાં જઉં, એટલે કોઈ ધારાસભ્યને મળું. ધારાસભ્યને નહીં તો પછી હું સચિવાલયમાં જઈને ગૃહમંત્રીને મળું. આવું એક છે. પણ હમણાં સુધી હું એવું માનતો હતો કે દેશની 99% પ્રજાએ સચિવાલય નથી જોયું, એને સચિવાલયનું કોઈ દિવસ કામ પડતું નથી. એક્ઝેક્ટલી. એનું કામ એના તલાટીથી, તલાટી મંત્રીથી, સરપંચથી, પોલીસ ઇન્સ્પેક્ટરથી કે મામલતદારથી પૂરું થઈ જતું હોય છે. પણ છેલ્લા કેટલાય સમયથી એક આખો પ્રવાહ બદલાયો છે કે સામાન્ય માણસને અધિકારીઓ મળતા નથી, સાંભળતા નથી, અને ધીરે ધીરે ક્રમશઃ લોકોના મનમાં એક એવી છાપ ઊભી થઈ ગઈ કે આ લોકો આપણને સાંભળતા નથી, આપણને મળતા નથી, તો આપણે શું કામ એમની પાસે જવું, આપણે સીધા સરકારમાં જઈએ. જે અત્યારે ગૃહ ખાતું સંભાળે છે ડેપ્યુટી સીએમ, હવે એ કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું એમની પાસે છે. એ જ્યારે રાજ્ય કક્ષાનું ગૃહ ખાતું પણ સંભાળતા હતા ત્યારે અઠવાડિયામાં 1 દિવસ એમણે લોકો માટે એ દિવસ ખુલ્લો રાખ્યો હતો કે લોકો આવે, એમની ફરિયાદ લઈ, લોકોને સાંભળે અને પછી સંબંધિત અધિકારીઓને એ પોતે ટેલિફોનિક સૂચના આપે. આ પ્રથા સારી છે. કોઈ પણ મંત્રીએ પોતાના લોકોને મળવું જોઈએ. પણ ગૃહ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે જે લોકો ગૃહ વિભાગ એટલે પોલીસની ફરિયાદ લઈને ગૃહમંત્રી સુધી પહોંચે છે, ડેપ્યુટી સીએમ સુધી પહોંચે છે, એ લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમે હર્ષ સંઘવીની ઓફિસમાં આવ્યા એની પહેલાં તમે કોની પાસે ગયા હતા? તો 25% લોકો એવા હતા કે એ ગયા જ નહોતા. એ લોકો સીધા જ ગૃહ ખાતા સુધી આવ્યા હતા. 75% નાગરિકો એવા હતા કે જે ગયા હતા પણ એમની સુનવાઈ ન થઈ, એમને કોઈએ સાંભળ્યા નહીં, અને એમને ન્યાય મળ્યો એના કરતાં ન્યાય મળ્યાનો અહેસાસ થયો નહીં.